નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું 2006 થી 2016 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજ બપોરે જ આવ્યા છે એક જબરદસ્ત સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ સમાચાર જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં અને વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ગુજરાત રાજ્યના અથવા તો કેન્દ્ર સરકારના પેન્શનર હો તો આપણી આ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ જરૂરી માહિતીના વિડીયો એકદમ સરળ ભાષામાં આપણી આ ચેનલમાં અપલોડ થતા હોય છે। તો ખાસ કરીને આવી જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે તમારા માટે ખૂબ મહેનત કરીને અમે આવા નવા વિડીયો રોજે રોજ બનાવતા હોઈએ છીએ। તો આટલી મહેનત કરવા છતાં તમે હજી સુધી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને વિડીયોને લાઈક પણ કર્યો નથી, તો ખાસ કરીને થોડોક સપોર્ટ અમને પણ કરજો, જેથી કરીને અમે રોજે રોજ તમારા માટે આવા જ નવા વિડીયો છે તે બનાવી શકીએ મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ ગાંધીનગર। ગુજરાત સરકારે રાજ્યના પેન્શનરો માટે મફત ડોર સ્ટેપ વેરિફિકેશન ઓફ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી સાથે ભાગીદારી કરી છે, જેનાથી બેંકો કે સરકારી કચેરીઓમાં જવાની જરૂરિયાત દૂર થશે। તો ખાસ કરીને ગુજરાત સરકારે જે રાજ્યના પેન્શનરો માટે મફત ડોર સ્ટેપ એટલે કે ઘર આંગણે વેરિફિકેશન ઓફ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી સાથે ભાગીદારી કરી છે, જેનાથી બેંકો કે સરકારી કચેરીઓમાં જવાની જરૂરિયાત છે તે દૂર થશે મિત્રો। તો રાજ્ય સરકાર અને આઈપીપીબી વચ્ચે થયેલા સમજૂતી કરાર MOU આ સેવા 1 મે થી 31 જુલાઈ 2026 સુધી ઉપલબ્ધ રહેશે। તો સમગ્ર ગુજરાતમાં 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળવાની અપેક્ષા છે। તો ખાસ કરીને રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર અને આઈપીપીબી વચ્ચે થયેલા સમજૂતી કરાર એટલે કે MOU હેઠળ આ સેવા છે તે 1 મે એટલે કે ગઈકાલથી 31 જુલાઈ 2026 સુધી ઉપલબ્ધ રહેશે। તો સમગ્ર ગુજરાતમાં 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળવાની છે તે અપેક્ષાઓ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ માસ્ટર જનરલ ઉત્તર ગુજરાત ક્ષેત્ર અમદાવાદ કૃષ્ણકુમાર યાદવ અને નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। તો અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલ 2018માં આઈપીપીબીના રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ દરમિયાન શરૂ કરાયેલ ડોર સ્ટેપિંગ બેન્કિંગ સેવાઓના વિઝન સાથે સુસંગત છે। તો પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો પેન્શનરોના ઘરે જઈને બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્રો જનરેટ કરશે, તો જેમાં ચહેરાની ઓળખ અને ફિંગરપ્રિન્ટ ચકાસણીનો સમાવેશ થાય છે। તો પ્રમાણપત્ર થોડીવારમાં જારી કરવામાં આવશે, જેની ડિજિટલ નકલ રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા આપમેળે પેન્શન કાર્યાલયમાં મોકલવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ગુજરાતમાં 93,000થી વધુ પેન્શનરોએ આઈપીપીબી દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સેવાનો લાભ લીધો હતો, જેમાં 62,000થી વધુ લોકોએ ડોર સ્ટેપ સેવાઓનો ઉપયોગ છે તે કર્યો હતો। તો આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનરોએ પોસ્ટમેનને તેમનો આધાર નંબર, મોબાઈલ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ અથવા તો ઈપીપીઓ વિગતો છે તે પ્રદાન કરવાની રહેશે। તો સફળ ચકાસણી પછી SMS દ્વારા એક પ્રમાણ ID મોકલવામાં આવશે, જે પ્રમાણપત્રને ઓનલાઈન ડાઉનલોડ કરવાની મંજૂરી આપશે મિત્રો। તો આ સેવાની રાજ્ય સરકારની બહાર રહેતા ગુજરાત સરકારના પેન્શનરોને
તેમની નજીકની પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઉપલબ્ધ થશે. તો વધુમાં પેન્શનરો આધાર સક્ષમ ચૂકવણી સિસ્ટમ એટલે કે AEPSનો ઉપયોગ કરીને તેમના ઘર આંગણે ભંડોળ ઉપાડી શકે છે, જે સુલભતા અને સુવિધાઓમાં વધુ સુધારો કરે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.